હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જ છો? હું છું ઉષા પારે. તો બધાને જય માતાજી. તો આજ જવાનું છે આપણે રાત પર પાઈ બેન થઈ જશે તૈયાર. ઓઢણી ગોતે છે, આપણે થઈ જશે હવે હાવ તૈયાર. સાઈ બેન ને બધા તૈયાર થઈ ગયા, હવે જવાની તૈયારી છે. તો આવડા એ પોરો ખાધો છે, એ સાંસ બંદરથી ઠેઠથી દળતા દળતા આવે છે. 10 દિવસ થઈ ગયા છે, 10 દિવસ દળતા દળતા આવે છે. તો આ બધા કેટલા એટલું બધું કેવી રીતે દળતા દળતા આવે છે ને મને વિશ્વાસ નથી થતો. એટલું બધું કેમ દળે? કોટડા જાય છે દળતા દળતા. બંદર છે, મને ખબર છે. સાજ બંદર કોટડા જાય છે દળતા. તો મિત્રો આ બધા છે અમારા ગામના, એ બધા હાલી હાલીને આવે છે. અમે ટ્રેક્ટરમાં બેઠા છીએ. અમે કીધું છે તમારે બેહવું હોય તો કહો. ઈવડાએ ના પાડી દીધી, એને નથી આવવું. તો આપણે કઈ પરાણે તો કહેવાય નહીં. મિત્રો આપણે હવે છે ને આ ટ્રેક્ટર આટલું આખું જો તમને ખબર નથી કીધું. અમે ખાલી છે ને 4-5 થઈ રોતા કેટલા આવે મને પડવા લાગે. બાકી આપણે દીવ બેન ને હારે લઈ લીધા છે. અવાજ દેખો આવતો હોય કે પણ રોતા આવે તો બોલાતું છે. એવું બધું થાય, એવું બધું હોય. હાલો જાતર મજા આવી, આવો મજા આવશે. મજા આવશે. અડધા અડધા તો જાતર જઈ ગઈ અડધા થાય. ખરીદી લીધું. હા ટ્રેક્ટર લઈ લીધું હવે. બેન જે ભાઈ એની ખુશ જ થઈ જાય. તો આમ નહીં આવ્યો. વરસાદ આવી જાય એટલે પાણી જોવાની તો મજા જ આવી જાય. એટલું મસ્તીનું છે. કમળ હજી નહીં હોય, થોડા સમય થાય પછી કમળ આવી જાય. આમ હજી તો દોડરાય નહીં આવ્યા, ઓલા પાંદડા નહીં આવ્યા. થોડાક સમયમાં એમ આવી જાય. કેટલા મસ્તી ના હે. તો આ તો કોણ હતું? કોમલ હતી બેન. કોમલની બેન. આ છે દયું. તમે ખાલી આમ લોકેશન જો, બીજું કઈ નહીં. તમે ખાલી લોકેશન તો વસ્તુ તો થાય જ નહીં. પણ વરસાદ આવ્યા કરે તો એવું હોય ને. તો આ બધા ધોવે છે કપડા. અહીંયા કપડા ધોવા ઘણા આવે, કપડા ને ગોદડા ને એવું બધું ધોવા આવે. બાકી તમે ખાલી લોકેશન જો, બીજું કાંઈ નહીં. આમ કેવું નદી જ લાગે કરશે, પણ આ નદી નથી. આ બધું છે ને એ બધું વરસાદ બંધારો હોય. બંધારો 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 પણ વરસાદનું પાણી છે ને એવું બધું હોય. શું દેખાય? લાટ પાણી દેખાય. ખાલી આમ તમને બધું દેખાડવા રહું ને તો પછી ટાઈમ બધો બીજો જાય, વિડીયો પૂરો થઈ જાય. એની કરતા તમે રહેવા જાઓ. પછી ડાયરેક્ટ આમ ફુરસત લઈને ને તમે બધા આવજો આટો માટે. તો હવે આપણે જાત પર પહોંચી ગયા છીએ. તો વયુબેન દર્શન કરે છે, તીવું બધાય દર્શન કરે. મેં આપણે કરી લીધા છે. આ છે મોટું મંદિર, તો તમે જોઈ શકો છો. હાલો હવે જઈ મોટા મંદિરે. તો આપણે મોટા મંદિરે આવી ગયા છીએ. હવે દર્શન કરી લઈએ આપણે અહીંથી. આ છે સાહુમાં. તો એવું બધું હોય. તો પેલા મને હે ને પગે લાગે ને તો પેલા ઈ તો આમ એટલે શું કહેવાય, ટંકરી વગાડવું તો પડે જ મારે. નકર મને મજા ન આવે. આ છે તીવું. પાઈ બેને પણ દર્શન કરી લીધા છે. મમ્મી પપ્પા પણ આવી ગયા છે દર્શન કરવા. એમની આમ તો કેટલા ફોટા પાડવા છે દુનિયાના, કેટલા એમ કીવન ફોટા પાડે તો હજી ફોટા ની હવા દેવું થાય. લે આને પાછું વળી ફોટાનો હરક પછી જેટલા હોય એટલા ફોટા પાડ્યા જ રાખવાના. આપણે જઈએ છીએ હવે પુતળા દાદા એ. તો પાઈ બેન ની બધા હલાવે છે. કાજલ બેન આપણે આવી ગયા છે.
આપણે હવે આવેલા જઈશું પુતળા દાદાએ, તો ચાલો જઈએ હવે પુતળા દાદાએ. તો મિત્રો આપણે પુતળા દાદાએ પગી ગયા છે ને કાજલબેન તો વાટ જ જોઈ રહ્યા બોલો. બારાની સરકાર ક્યાં છે ને એ મને નથી ખબર હો પાછી. આ બીજા પુતળા દાદાએ ભાઈ ફૂઈને ઉષા ફૂઈ દર્શન કરે છે. ફૂઈ દર્શન કરીને ગયા છે. ફૂઈ દર્શન કરી લીધા તો આ પુતળા દાદાના દર્શન કર્યા છે. ફૂઈ પણ હાલવા મળ્યા છે. આપણે પણ વાહેડી ગયા. આમ તો જો અમારે કેટલી ઉતાવળ થઈ ગઈ. આમ તો જો કેટલા તોડે છે. એ લોકો તમને મળી પુતળા દાદા અહીંથી ઘરે ભાગ્યા છે. ભાઈ બહેનને તેવું તો આપણને મૂકીને ભાગ્યા બોલો. એવું બધું હોય. એકલા એકલા મૂકીને ભાગે માણસો. બાકી આ ના યરું કોકે સોંપ્યું હે. કોની હે એ કોની હોય તા મને ના ખબર, ખાલી કહી દીધું. તો હવે હું તમને રમકડા દેખાડી દઉં. આ છે બધા રમકડા. આ છે તીવું કહે છે મારે રમકડા લેવા છે બધા. મેં પાયું કોઈ કહે છે સાની મિની રે તો ઓલી ડોક ઓલા ઓ એમ આમ અમે હારે લાવેલા છે ને એટલે અમે પછી છે ને થોડુંક સાની મિની રે કેવું પડે નકે એને હે ને પાછી આખી દુકાન ખરીદવી હોય. આ ઢીંગલીની આખું તો કેટલી મસ્ત છે. નાવડા ચડાવે છે ધજા ચડાવે છે સાહુનમાની ચડાવી દીધી છે ધજા. તો ઓલે પણ છે સેતુ ભાભી સાયું તીવું જયેશ બધાય. પ્રસાદી લેવા કહેવાય. તો મિત્રો ઓલી બાજુ બધા ગોણિયો છે. ગોણિયો એટલે કે વ્રતવાળું જયા પાર્વતી મુલાકાત હોય કે પૂનમ રેલા હોય એ બધાને નાશ છે ફરાળ કરવાનું. ને આપણે આ બાજુ આપણે પ્રસાદી લઈ લઈ. આ મારી પ્રસાદી થાય છે કેવું છે. રોટલી આવી ગઈ છે અને આ છે સેવડો ને બટેટા પણ બધું આવી ગયું. તો આપણે પ્રસાદી લઈને આવી વહી આવ્યા છીએ. ને જયેશ ગયા હતા એના પપ્પાની હારે એટલે એને કેવું ભાગ ન આવ્યું તો એની માટે પાછા કેવું લાવ્યા છે. તો આ શું હું તો પ્રસાદી લઈને મારું મોઢું કેવું લાગે. હતું જ તે હવાથી ઘર લેવું ત્યાં નતું. તો ઓલી છોકરી જાય છે અને અમે બેસાડ્યા હતા અને અહીંયા અમારે કથા થાય છે. આ અમારા ગામની મઢી છે ત્યાંથી અમારે હે ને ગામમાં કેળો જાય. એક પાટિયાથી જાય ને એક અહીંથી જાય. અમે અહીંથી જાય છીએ. પાટિયાથી પણ જાય પણ તો અમારે ઘર આગળ પડી જાય. અહીંથી વરું પડે ત્યાં કથા થાય છે. હવે સાંભળવા ન રામીમાં કારણ કે હે ને મોડું થતું. તો હવે અમે ટ્રેક્ટરમાં હવે વિડીયો ઉતારવા મળ્યા છે કારણ કે ઓલી છોકરીને ઉતારી દીધું ને એટલે પછી ત્યાં લગન કમ્ફર્ટેબલ ન લાગે. એ છોકરીઓ જેવી હોય ચૂપાઈ છે. તો મિત્રો હવે અમે ઘરે પહોંચી ગયા છીએ. ભાઈ બેન તો વાળ હિરખા કરવા મળ્યા છે અને હવે અમે માઇન્ડ ઘરે પહોંચી ગયા છીએ કારણ કે ટ્રેક્ટરમાં હા ને અમુક માણસો હતા ને બહુ બક એ ભગવાન માથું પકવી દીધું. મેં તો આમ માથું દુખવા માંડ્યું હતું. પણ એમની અતિશય આમ બોલાય અતિશય એટલું બધું આમ ગમે એ વાતમાં કમી કાઢવી જરૂરી હોય પણ અમુક માણસોને સમજાય તો ને ગમે એ વસ્તુમાં કમી જ કાઢ્યા કરવાય. ખૂબી નહીં જોવાની કહીએ એવું હોય અમુક માણસોને. હતરા તો ના એટલે આ કંઈક ઢીંગલું લેવા છે એનો શું કહેવાય કોને ખબર. આવું કંઈક લેવા છે. એક આ ખટાયારો લાવ્યા છે
જેની ઉપર આપણે આમ સડી હતી એક કયો જોવું છે જોઈએ આગળ તો આમાં આપણે પણ સડી એકી છીએ તો હું ઊભી રહી શકું આમાં પણ હે કે હું પડી ગઈ તો આ દડવા તરત મળે છે લઈને આવ્યા છે મંચુરી તો કંઈક અલગ તરત લાગે આમ જો લાલ કલર કંઈક અલગ ભાઈનું હે એવું બધું હોય બાકી મને એના સુગંધથી આ પેટમાં કંઈક થાય તમને બધાને કઈ રીતે સમજાવું એવું પેટમાં થાય ને કઈ નથી શકતી એવું છે